થોડા દિવસ પહેલા એક સમાચાર આવ્યા કે અભિનેત્રી કરિશ્મા કપૂરના એક્સ હસબન્ડ અને બિઝનેસમેન સંજય કપૂરનું અચાનક હાર્ટ એટેક આવવાને કારણે મોત થઈ ગયું. એ પછી અમુક રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું હતું કે એક પોલો મેચ દરમિયાન એમના મોંની અંદર મધમાખી ચાલી ગઈ અને મધમાખીએ તેમના ગળામાં ડંખ મારી લીધો. આને કારણે તેમનું મોત થઈ ગયું. તો બીજા ઘણા રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું હતું કે આ જે મધમાખી છે તેઓ ગળી ગયા હતા, એના કારણે તેમનો શ્વાસ ફૂલવા લાગ્યો અને અચાનક જ તેમને હાર્ટ એટેક આવી ગયો. હવે પ્રશ્ન એ થાય કે આવું તો આપણા કોઈ પણ સાથે થઈ શકે છે. ગમે ત્યારે આપણે રસ્તા પર જતા હોઈએ છીએ ત્યારે મધમાખી અથવા તો કોઈ પણ જીવજંતુ આપણા ગળાની અંદર પ્રવેશી શકે છે અને આપણે પણ અથવા તો આપણી આસપાસના લોકોને પણ હાર્ટ એટેક આવી શકે છે. તો આવી સ્થિતિમાં આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને કયા લક્ષણો દેખાય ત્યારે આપણે તુરંત ડોક્ટર પાસે જવું જોઈએ, આ બધું જાણવા માટે આ વિડીયો આખો જોઈ લેજો. વિડીયો શરૂ કરતા પહેલા એક મહત્વની વાત, હવે જે આ ફિટ એન્ડ ફાઇન શોના જેટલા પણ વિડીયોઝ છે એ તમે યુટ્યુબ સિવાય અમારી વીટીવીની એપ્લિકેશન પર જઈને પણ જોઈ શકો છો. આ માટે તમારે વધારે કશું નથી કરવાનું. પ્લે સ્ટોર અથવા તો એપ સ્ટોરમાં જઈને અમારી વીટીવીની એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરી લેવાની છે. એ પછી એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે અને ત્યાં બિયોન્ડ વિડીયોઝનું જેટલું પણ ફોલ્ડર છે ત્યાં તમે ફિટ એન્ડ ફાઇન શોના દરેક વિડીયોઝ આરામથી જોઈ શકો છો. હવે આપણે વિડીયોને આગળ વધારીએ. તમે આવી ગયા છો વીટીવી ડિજિટલ પર. મારું નામ છે મેઘા. હવે સામાન્ય રીતે એક એવો પહેલો કિસ્સો નથી જેમાં જીવજંતુના કારણે કોઈ વ્યક્તિનું મોત થયું હોય. સંજય કપૂરના કિસ્સામાં જો મધમાખી ખરેખર તેમના મોંની અંદર પ્રવેશી ગઈ હોય તો આ કારણે તેમને એનાફિલેક્સિસ થઈ શકે છે. આ એક મેડિકલ ઇમરજન્સી કેસ માનવામાં આવી શકે છે. આ જે કેસ છે ઘણો રેર છે, પરંતુ મેડિકલ સાયન્સમાં આવી ઘણી ઘટનાઓ નોંધાયેલી છે અને આ કિસ્સામાં જો સમયસર ટ્રીટમેન્ટ ના આપવામાં આવે ને તો વ્યક્તિનો જીવ પણ જઈ શકે છે. તો પ્રશ્ન એ થાય કે મધમાખી જેવા કોઈ પણ જીવજંતુને કારણે શું દરેક લોકોને હાર્ટ એટેક આવી શકે છે? તો તેનો જવાબ છે હા. જો મધમાખી તમને અંદર જઈને તમને ડંખી લે છે તો તેના કારણે તમારા શરીરમાં એલર્જીક પ્રતિક્રિયા થઈ શકે છે અને આને કારણે તમારું જે બ્લડ પ્રેશર છે એ ઘણું લો થઈ શકે છે અને આ જ કારણે તમારું જે હૃદય છે એ પણ ધડકતું બંધ થઈ શકે છે અને તમને હાર્ટ એટેક અથવા તો કાર્ડિયક અરેસ્ટ આવી શકે છે. અને આ સિવાય ઘણા કિસ્સામાં લોકોની અંદર ઓક્સિજનનો અભાવ પણ જોવા મળે છે. હવે સામાન્ય રીતે મધમાખી જેવા કોઈ પણ જીવજંતુ આપણા ગળા થ્રુ શ્વાસ નળી અથવા તો ફેફસા સુધી પહોંચી જાય છે ને તો આને કારણે જે વાયુ માર્ગ છે તેમાં સોજો આવી જતો હોય છે અને આ જ કારણે જે ઓક્સિજન છે તેનો અભાવ થવા લાગતો હોય છે અને આ જે ઓક્સિજન છે એ પૂરતા પ્રમાણમાં આપણા હૃદય અથવા તો મગજ સુધી નથી પહોંચતું અને આ જે સ્થિતિ છે તેને હાઇપોક્સિયા પણ કહેવામાં આવે છે અને આ કારણે તમારું મોત પણ થઈ શકે છે. હવે આવી સ્થિતિમાં આપણે શું કરવું એ જાણીએ એના પહેલા એ જાણી લઈએ કે જો તમારી આસપાસ કોઈ વ્યક્તિના મોંની અંદર મધમાખી અથવા તો કોઈ જીવજંતુ ચાલ્યું ગયું હોય એ પછી તેના શરીરમાં કયા કયા લક્ષણો જોવા મળે છે એ લક્ષણો પરથી તમે અંદાજો લગાવી શકો છો કે તેમની જે હાલત છે એ કેટલી સારી છે અથવા તો ખરાબ છે. લક્ષણોની વાત કરીએ તો જેમ કે ગળામાં સોજો થવો અથવા તો ગળામાં દુખાવો થવો, શ્વાસ લેવામાં તકલીફ થવી અથવા તો તમને શરીરમાં ગભરામણ થવી, ચહેરા, હોઠ અને જીભ પર સોજો આવી જવો, આટલું જ નહીં સાથે સાથે શરીર પર લાલ ફોલ્લીઓ થવી અથવા તો ખંજવાળ આવી અને ચક્કર આવવું અથવા તો બેભાન થઈ જવાની સ્થિતિમાં એ વ્યક્તિની હાલત જે છે વધારે ગંભીર માનવામાં આવી શકે છે. હવે છેલ્લો પ્રશ્ન એ કે આવી સ્થિતિમાં આપણે શું કરવું જોઈએ? તો જ્યારે કોઈના મોંની અંદર મધમાખી અથવા તો કોઈ જીવજંતુ ચાલ્યું જાય છે એ સમયે આપણે ગભરાવાની જરૂર નથી. પહેલા તો જે જીવજંતુ ચાલ્યું ગયું છે તેને બહાર કાઢવાનો પ્રયાસ કરો અને જો નથી થતું અથવા તો મધમાખી જેવું કોઈ પણ જીવજંતુ તમારા ગળાની અંદર જઈને તમને ડંખે છે તો એ સમયે તમારે ફટાફટ ડોક્ટર પાસે જવું જોઈએ અને તમારી આસપાસ જો કોઈ ડોક્ટર નથી તો તમારે 108 અથવા તો બીજી કોઈ પણ મેડિકલ સુવિધાની મદદ લેવી જોઈએ. આટલું જ નહીં, મધમાખી અથવા તો કોઈ પણ જીવજંતુ કોઈ વ્યક્તિના મોંની અંદર ચાલ્યું જાય છે અને પછી વ્યક્તિ બેભાન થઈ જાય છે ને તો તમે તેમને CPR આપીને તેનો જીવ બચાવી શકો છો. એટલા માટે આ લક્ષણો તમારે ધ્યાનમાં રાખવાના છે અને સ્થિતિમાં તમારે શું કરવાનું છે એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે અને કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે તમારે ડોક્ટરની સલાહ ચોક્કસથી લેવી જોઈએ. આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો અને આવા જ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો.